જો આજ ભગવાનનો પારણાનો દિવસ ઋષભદેવ ભગવાનનો છે. આજ અક્ષય ત્રીજ છે. ઋષભદેવ ભગવાન આ 24મીમાં પહેલા તીર્થંકર થયા. એમને આજ પહેલું પારણું આ ભરત ક્ષેત્રને વિશે 18 ક્રોડાક્રોડ સાગુરૂપમને આતરે મુનિને આહાર લેવાનું અને મુનિને આહાર દેવું. એ આજ 18 ક્રોડાક્રોડ સાગુરૂપમને આતરે આ ભરત ક્ષેત્રમાં તે વખતે બનેલું. એનો આજ મહાન પરબ દિવસ છે. અક્ષય ત્રીજ એટલે શું? ભગવાન ઋષભદેવ તીર્થંકર પોતે આત્મજ્ઞાન પામીને તો પરભવમાંથી અહીંયા આવેલા. પછી આત્માના સ્વરૂપની વિશેષ અંતર રમણતા કરતા જે વિતરાગી ચારિત્ર દશા અંતર પ્રગટી એનું નામ મુનિ દશા કહે છે. એ મુનિ દશામાં જયારે પ્રથમ દીક્ષા લીધી એ વખતે એમને 6 મહિનાના ઉપવાસ કરવા એવી પ્રતિજ્ઞા હતી. એટલે શું કે આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપમાં ઉપ એટલે સ્વરૂપ આનંદમાં લીન થવું, એમાં વસવું, એનું નામ ઉપવાસ કહેવાય છે. સમજાય છે? જો અહીંયા પ્રથમ અક્ષય ત્રીજ છે, એની થોડી વાત કર્યા પછી અધિકાર સાથે એને મેળવીએ. ભગવાન ઋષભદેવ તીર્થંકર આ 24મીમાં પહેલા થયા. એવા તો અનંત તીર્થંકરો થઈ ગયા. એમનો આ પારણાનો દિવસ એટલે કે 12 મહિનાના એમને ઉપવાસ હતા. ઉપવાસ એટલા રોટલા ન ખવાય એમ નહીં. એ આનંદ કંદ સચિદાનંદ અણાકુળ ચેતન દ્રવ્ય શુદ્ધ છે. એનું ભાન તો લઈને ઋષભદેવ ભગવાન પરલોકમાંથી આવેલા. પછી સ્વરૂપમાં અણાકુળ શાંતિ ચિદાનંદ આત્માના જ્ઞાનમાં સત્વ શક્તિ રૂપે પડ્યું છે. એની એકાગ્રતાના ધ્યાન દ્વારા જે વિતરાગી શાંતિ અણાકુળ આનંદ અંદરથી વિશેષ પ્રગટ્યો અને વિશેષ શાંતિ પ્રગટી એને મુનિ દશા, નિગ્રંથ દશા, દિગંબર દશા કહે છે. એ મુનિ દશામાં એમણે 6 માસની પ્રતિજ્ઞા લીધી. સ્વરૂપની લીનતામાં આહારની વૃત્તિ જ ઉત્પન્ન થાય. એટલે અણાકુળ શાંતમાં ઠરતા એ વૃત્તિ ઈચ્છા જ ઉત્પન્ન થઈ. એવું આત્માના અમૃત અનુભવ એના અમૃતના ઓડકારમાં લીન થતા એમના 6 મહિના ગયા. પછી આહાર લેવાની વૃત્તિ થતી. આહાર લેવા જતા, એની વ્યાખ્યા બધી લાંબી છે, પણ આહાર લેવા જતા એમ કહેવાય છે. શરીર ને દેહની ક્રિયા થતી એટલે એ 6 માસ સુધી આહારનો યુગ બન્યો નહીં. એ પરમાણુ રજકણો ને આવવાનો યુગ ન હોય એટલે બને નહીં. એ રજકણોનો ત્યાગ કર્યો માટે આહારનો ત્યાગ થયો એમ પણ નહીં. એ તો આનંદ કંદ અણાકુળ સચિદાનંદ સ્વરૂપમાં જે કઈ નબળાઈના પુણ્યપાપની લાગણીઓ થતી એને સ્વભાવના ભાન દ્વારા સહજ ટળવા માંડી. એવી દશામાં ઈચ્છાની ઉત્પત્તિ જેટલે અંશે આનંદમાં શાંતિમાં રહેતા ન થઈ એને ઉપવાસ કહેવામાં આવે. આ લોકો ઉપવાસ કહે છે તો લાગણ છે. આત્માના ભાન વિના જે કરે એને તો લાગણ કહેવામાં આવે છે. મણિભાઈ, જયસિંહભાઈ, એ ભગવાને શું કર્યું તો અત્યારે એની કોપી હાલે છે. આ વર્ષી તપ ને અફવા ને એ વર્ષી તપ ફરસપ એવા હોતા નહોતા. એ તો અણાકુળ સહજાનંદમાં જો આ કર્તા કર્મ અધિકારમાં પણ એની સાથે મેળ છે કે ભગવાનનો આત્મા
એક શરીરના રજકણની ક્રિયા બોલવાની હાલવાની થાય છે એ પોતે માનતા નહીં, મારાથી થાય છે માનતા નહીં. એ રજકણની સમયની આ પર્યાય ઉત્પાદ એ વસ્તુ ધ્રુવ સત છે. પરમાણુ દળ જડ એની સમયનો પર્યાય પરિણમન બદલવાની દશા એ પરમાણુને આધીન થાય છે. હાલવા ચાલવાનું આત્માને આધીન નહીં. અને આત્મામાં જરી ઈચ્છાની વૃત્તિ નબળાઈને લઈને થતી એ પણ મારું કર્તવ્ય નહીં, મારું કાર્ય નહીં. હું તો એ જ્ઞાતા દ્રષ્ટા આનંદ છું એવું ભાન થયા પછી ઈચ્છા સ્વભાવના ધ્યાન ને એકાગ્રતા દ્વારા ઈચ્છા તૂટી અને આહારનો યોગ મળવાનો યોગ નહોતો એટલે મળ્યો નહીં. આ એનું નામ ઉપવાસ કહેવાય છે. એમને 12 મહિને ઉપવાસનો યોગ પારણાનો યોગ બન્યો. ઉપવાસમાં પારણાનો યોગ આ વૈશાખ સુદ 30 છે. એમને 360 દિવસે લગભગ પારણાનો દિવસ આવ્યો એટલે આહારનો યોગ થવાનો હતો ને આવ્યો. સ્વભાવની શાંતિ તરફ આનંદના વલણમાં અણાકુળ સત્વ તરફની દ્રષ્ટિ અને શાંતિ તરફનું વલણ છે. છતાં તે વખતે વૃત્તિનું ઉત્થાન થયું કે આર લઉં, બસ એટલું. આરનો યોગ સહજ શ્રેયાંશ કુમારી રાજકુમાર હતા. એને ત્યાં એ આર ઈક્ષુ નામ શેરડીનો રસ એમને 12 મહિને પહેલો આજ મળ્યો. એથી આજ ત્રીજનું નામ અક્ષય ત્રીજ કહેવામાં આવે છે. અક્ષય નામ ઈક્ષુ શેરડીનો રસ ભગવાન ઋષભદેવને 12 મહિનાના ઉપવાસના પારણામાં આ જોગ બન્યો. જ્ઞાતા દ્રષ્ટા હતા જ્ઞાની. તો એ આહાર મળ્યો માટે સુખી ખુશી છે અને આહાર નહોતો મળ્યો માટે ના ખુશી છે એમ છે નહીં. આત્મા જ્ઞાતા આનંદ કંદ છો એ જાણવાના સ્વપર પ્રકાશના કાળમાં જ્યારે ઈચ્છા પહેલી આહારની હતી તે વખતે પણ આત્મા સ્વપર પ્રકાશક છે એવું ભાન હતું. તેવા સ્વપર પ્રકાશના ભાનમાં ઈચ્છાનું પણ જ્ઞાન કરતા. અને જ્યારે ઈચ્છા સ્વભાવના ભાન દ્વારા ઈચ્છા ત્રુટી ત્યારે પણ સ્વપર પ્રકાશનું ભાન કે હું જ્ઞાતા છું અને ઈચ્છાના અભાવથી જે સ્થિરતાની શાંતિ આવી એ શાંતિનો પણ જાણનાર છું. ધ્યાન રાખજો. જો આનું નામ ઉપવાસ ને આનું નામ ધર્મ. લોકો કે રોટલા નો ખાવા રપ્પા કરવા તો લાંગણીઓ કરીને મરી જાય, ઉકાઈ જાય. એમાં કઈ આત્મા ને ધર્મ ભરમ છે નહીં. સમજાય છે? એ ચૈતનના જ્ઞાતા દ્રષ્ટાના ભાનમાં સ્વરૂપની રમણતામાં કઈ નબળાઈ હતી, ઈચ્છા થતી કારણો તે વખતે પણ સ્વપર પ્રકાશી જ્ઞાનનો ભાન હતું. હું આત્મા જ્ઞાતા છું અને રાગજરી થાય તેના મારા સ્વભાવમાં એનો અભાવ છે. એવું સ્વપર પ્રકાશક જ્ઞાન ઈચ્છા વખતે ઈચ્છાનું અને સ્વરૂપનું બેનું હતું. સ્વરૂપની લીનતા દ્વારા ઈચ્છા ત્રુટી અને આત્માની શાંતિના ઉપવાસ અંતરમાં પ્રગટ્યા ત્યારે જ્ઞાને સ્વપરને જાણ્યું કે હું એક શુદ્ધ આત્મા છું અને રાગ રહિત સ્થિરતાની શાંતિ થઈ એને પણ જ્ઞાને જાણી. સમજાય છે ચતુર્ભાઈ? આનું નામ સ્વપર પ્રકાશ જ્ઞાનની દશામાં વૃદ્ધિ સ્વરૂપની સ્થિરતા થતા સ્વપર પ્રકાશ જ્ઞાનનો વિકાસ થયો. આ એને ઉપવાસ કહે છે. આ રોટલા ન ખાધા મેં, આ રોટલા આજે ઈચ્છા મને થઈ રોટલા નથી ખાવા માટે રોટલા ન ખાધા એમ માનનાર મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે. જળની પર્યાય એ ઈચ્છા ન થઈ માટે એ જળની અવસ્થા ન આવી એ વાત સાચી છે નહીં. અને ઈચ્છા થઈ માટે જળની અવસ્થા ખાવાને માટે પેટમાં મોઢામાં રજકણું આવે એ ઈચ્છાને લઈને એમ છે નહીં. રજકણની પર્યાય એટલે વર્તમાન પલટવાનો કાપ એને હોચર આવે. 12 મહિનાના ઉપવાસના પારણે આહારનો યોગ મળ્યો ત્યારે પણ સ્વપર પ્રકાશ જ્ઞાનમાં હું જ્ઞાતા આનંદ સચ્ચિદાનંદ છું અને વર્તમાન સ્થિરતાનું પણ જ્ઞાન છે.
જરી વૃત્તિ થઈ એનું પણ રાગના અભાવ સ્વભાવનું જ્ઞાન છે અને આહારનો યોગ બને છે. એ સ્વને જાણતા એ જ્ઞેય તરીકે પરનું જ્ઞાન સ્વમાં આવી જાય. ઓ જટાસિંહભાઈ, આ ત્યાગ ને વૈરાગ, બાકી ત્યાગ વૈરાગ હું બહાર ના છે. અજ્ઞાનીઓ એ માનેલા એ ત્યાગ વૈરાગ છે નહીં. ત્યાગ નામ સ્વભાવની દ્રષ્ટિમાં રાગ અને પરનો ત્રિકાળ ભાવ છે. કૃત્રિમ પુણ્યપાપની લાગણીઓ થાય એ ક્ષણિક વિકાર છે. પર વસ્તુ તો ત્રિકાળ મારામાં નથી. એમ ચૈતન દ્રવ્યના સ્વભાવની શ્રદ્ધા જ્ઞાનનો અનુભવ થવો તે મિથ્યા ભ્રાંતિનો ત્યાગ અને સ્વરૂપની લીનતા થતા રાગ નાંશનો નાશ થાય તે રાગનો ત્યાગ. બાકી પર વસ્તુનો ત્યાગ ગ્રહણ તો આત્મામાં છે જ નહીં. કેમ કે પર જળ માટી એ ચીજની અંદરમાં છે નહીં. સ્વમાં સ્વપણું છે અને એમાં પરપણું છે નહીં. માટી બહારનો ત્યાગ અને બહારનો સંયોગ એ આત્માની ચીજમાં છે જ નહીં. જેવું આ પરસી તપના પારણામાં કોપિયું હાલે છે ભગવાનની. ભગવાને અપા કર્યા, તે કર્યા તેવા નહીં. ઈ જાણે કે એક દી ખાવું એક દી નહીં આ અપવાન. આનું નામ વર્ષી તપ ને એમ નથી. એ આત્માના ભાન સહિત એ રજકણુની દશા તે ક્ષણે આવવાનો યોગ જ નહોતો. અને જયારે આવવાનો યોગ હતો આજે, ત્યારે શેરડીના રસના પરમાણુ આવવાને કાળે આવ્યા. એને જ્ઞાતા એ જાણ્યું કે દેનારના રાગે રજકણ આવ્યા નથી. શ્રેયાસ કુમાર પણ જ્ઞાની હતા. એને જાણ્યું છે કે આ રજકણની અવસ્થા અમે રાગ થાય માટે આ દેવાની થતી નથી. અને રાગ થાય છે માટે મારો સ્વભાવ ધર્મ છે માનતા નહીં. હું જ્ઞાતા દ્રષ્ટા છું. વર્તમાનની નબળાઈને લઈને ઈચ્છા ઉત્પન્ન થઈ છે. એ આહાર લેવા આવ્યા માટે થઈ છે એમ નથી. એની વર્તમાન નબળાઈને કારણે રાગ થયો છે. તેને જ્ઞાતા સ્વને જાણતા દેનાર દાની પણ રાગનું જ્ઞાન, રાગ અભાવ સ્વભાવ રૂપનું જ્ઞાનમાં રહેતા કરે છે. આનું નામ દાન દેનાર અને આનું નામ દાન લેનાર. આવા સ્વભાવનું ભાન હોય ત્યાં દાનની ક્રિયા બની અને લેનારને લીધી એમ વ્યવહારે કહેવામાં આવે છે. આ વૈશાખ સુદ ત્રીજનો આ દિવસ છે. એટલે આ જરી અક્ષય ત્રીજ કેમ છે? ઈક્ષુ શેરડીના રસનું પારણું ભગવાનને પ્રથમ 18 કરોડ સાગુરનો ભાવ. એ પહેલા મુનિઓ હતા, પણ પછી મુનિ હતા ને એ વખતે આવા મુનિને આટલા અંતરે દાનનો વખત મળ્યો, દેવાનો લેવાનો. એટલે આ પર્વનો દિવસ એ અપેક્ષા ગણવામાં આવે છે. બાકી વસ્તુથી તીતા કીધી એ પ્રમાણે બની છે. કોઈ કઈ કરતા રાગના ક્રિયાના જળના